આજે તો આવી ગયા આપણા ઘરે એક નવા મહેમાન। તો શું કે મિત્રો મોજમાં ને સવારે ઉઠીને તૈયાર થઈને આપણે નીકળી ગયા હતા મહાદેવના મંદિરે જવા માટે। અને આજે તો રોજની જેમ વાતાવરણ પણ થઈ ગયું હતું વરસાદ જેવું। અને આવી ગયા મહાદેવના મંદિરે ને કરી લીધા મહાદેવના દર્શન। તો તમે પણ કરી લો અને આ મંદિરનું નામ તમે કોમેન્ટમાં જણાવી દેજો। મહાદેવના દર્શન કરીને આપણે નીકળી ગયા હતા મામાદેવના મંદિરે જવા માટે। ફાઇનલી આવી ગયા મામાદેવના મંદિરે ને કરી લીધા મામાદેવના દર્શન। અને ઘરે આવીને જોયું તો બાએ આપણી માટે બનાવે તો સ્પેશિયલ ઉકાળો। તો આપણે ગરણી લઈને તેને ગાળી નાખ્યો અને આપણે તો બે જ ઘૂંટડામાં પી ગયા। ને પીધા પછી મારું રિએક્શન કંઈક આવું હતું। ઉકાળો પીને આપણે બેસી ગયા ચા પીવા માટે। ચા પીને આપણે લઈ લીધો પાવડો અને કોથળી અને નીકળી ગયા આપણું કામ કરવા માટે। તો ફાઇનલી આપણે કાળી માટી ભેગી કરી લીધી છે। માટીનું કામ પતાવીને આપણે નીકળી ગયા હતા સમષ્ટિએ ઘઉં અને ચોખા લેવા માટે। અને બપોરે આપણે નીકળી ગયા હતા આઈસ્ક્રીમ લેવા માટે ને આવી ગયા દુકાને લઈ લીધો આઈસ્ક્રીમ। આઈસ્ક્રીમ લઈને આપણે બેસી ગયા મેચ જોવા માટે, કેમ કે આજે ઇન્ડિયા વર્સિસ અફઘાનિસ્તાનની મેચ ને અહીંયા તો કે રાહુલ આવતા જ આઉટ થઈ ગયો। અને આજે ફાઇનલી બેસ્ટ સ્કોરમાં શુભમન ગિલનું નામ પણ એડ થઈ ગયું હતું। અને સાંજે આપણે કરી નાખ્યા માતાજીના દીવાબત્તી। અને દીવાબત્તી કરીને આપણે ગયા હતા બહાર દુકાને વસ્તુ લેવા માટે। અને ઘરે આવીને જોયું ત્યાં તો આવી ગયા હતા આપણા ફુવા અને ફૈબા। અને પછી ફુવાએ પણ કહી દીધું લાઈક કરવાનું। હા, આવું કંઈક કહો તો મજા આવે। અને પછી આપણે આવી ગયા હતા આપણા મહેમાનને લેવા માટે। અને આ ડોગીનું નામ છે લેક્સી। લેક્સીને ઘરે મૂકીને આપણે આવી ગયા હતા દુકાને સોડા લેવા માટે લઈ લીધી સોડા। અને સોડા લઈને આપણે આવી ગયા હતા બીજી દુકાને લેક્સી માટે આઈસ્ક્રીમ લેવા માટે અને લઈ લીધો આઈસ્ક્રીમ। આઈસ્ક્રીમ લઈને આપણે આવી ગયા ઘરે ને ખવડાવી દીધો લેક્સીને આઈસ્ક્રીમ। અને પછી આપણે લેક્સીને રમાડવા ગયા હતા। લેક્સીએ કંઈક આવું કર્યું। અને ખરેખર ફુવા ફૈબા અને લેક્સીને મળીને કંઈક અલગ જ આનંદ થયો। અને લેક્સીને જેવી જ ખબર પડી કે હવે ઘરે જવાનું છે તો આપણા હાથમાં પણ નથી રહેતી, નકરી ભાગ જ કરતી હતી। અને પછી ફુવા ફૈબા અને લેક્સીને બાય બાય કરીને આપણે આવી ગયા મમરા લઈને ધાબા ઉપર। સો મિત્રો આજના વ્લોગ માટે આટલું કરતી જાઓ। વ્લોગ પસંદ આવ્યો તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળી કાલના વ્લોગમાં।